અમરેલી જિલ્લા પંચાયતની ટીમ ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે જે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાનના ભાગરૂપે પંચાયતો વચ્ચે શ્રેષ્ઠ પ્રથાઓના આદાન પ્રદાન પ્રોત્સાહન આપવા માટે અમરેલી જિલ્લા પંચાયતના પ્રતિનિધિઓએ આદર્શ ગામ બાદલપરા તેમજ વડનગર ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી। અમરેલી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો ગીર સોમનાથ જિલ્લાના આદર્શ ગામ બાદલપરા તેમજ વડનગર ગામની આજે બપોરે બાદ મુલાકાત લીધી હતી। આ ગામમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓને લઈને અમલીકૃત બનેલા કાર્યો વિશેની જાણકારી મેળવી હતી। આ ટીમે ગીર સોમનાથ જિલ્લામાં ગામોમાં સફળ કામગીરી અમલમાં મૂકી પંચાયતોના અનુભવો પોતાના જિલ્લામાં લોક કલ્યાણ માટે અમલમાં મૂકી શકાય એ માટે રૂબરૂ નિદર્શન અને ચર્ચા વિનિમય દ્વારા પંચાયત અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તેમજ લાઇબ્રેરી આંગણવાડી વગેરે સ્થળની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી। આ મુલાકાતમાં અમરેલી જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ સદસ્યો સહિતના જોડાયા હતા। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા સોમનાથ। મારું નામ પ્રભાતભાઈ ડી કોઠીવાડ છે, સદસ્ય જિલ્લા પંચાયત અમરેલી। અમારી અમરેલી જિલ્લા પંચાયત પરિવારની જે ટીમ છે એમાં તાલુકા પંચાયતના પ્રમુખ અમરેલી, કારોબારી ચેરમેન, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન, જિલ્લા પંચાયતના અન્ય એક સભ્ય મુકેશભાઈ બગડા, સરપંચશ્રીઓ અને પંચાયતનો સ્ટાફ એ બધા આજે અહીંયા બાદલપરા ગામની મુલાકાતે અમે આવ્યા છીએ। ખાસ કરીને આદર્શ ગામ કેવું હોય, જે સ્વચ્છતા અભિયાન માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું જે સપનું હતું એ બાદલપરામાં જોવા મળ્યું। બાદલપરાની બીજી એક વિશેષતા એ જોવા મળી કે અત્યાર સુધીમાં ગ્રામ પંચાયતની ચૂંટણી નથી થઈ, તો સમરસ ગ્રામ પંચાયતો થવાના ખૂબ ફાયદા છે, જેનાથી ગામમાં એકતા અને સમ જળવાઈ રહી છે। ખરેખર જે ત્રિસ્તરીય પંચાયત રાજ માળખું હતું, બળવંતરાય મહેતાનું જે સપનું હતું એ સપનું સાકાર કરતા ગામમાં બાદલપરા ગામ પણ આવે છે। અને આ ગામ એટલે કે ધાનાબાપા, સ્વર્ગસ્થ ધાનાબાપા, સ્વર્ગસ્થ જસુભાઈ, ભગાભાઈ, આ બધા આગેવાનોએ અહીંયા ખૂબ મહેનત કરેલી છે, દેખાય છે। અને આ ગામની મુલાકાત લઈને અમારી જિલ્લા પંચાયત અમરેલીની ટીમને ખૂબ જ આનંદ થયો છે। અને ખાસ કરીને આમાંથી જે લોકો આવ્યા છે એમને પ્રેરણા લઈને એમના ગામમાં પણ આનું અમલીકરણ થાય, એ પ્રયાસ સફળ થાય સરકારશ્રીનો, એના માટે અહીંયા જે પ્રયાસ થયો છે જિલ્લા પંચાયત ગીર સોમનાથ, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી ભાઈ વિક્રમભાઈ પટાટ, આ ગામના સરપંચશ્રી, આગેવાનશ્રીઓ, ભાઈ શ્રી ભીખુભાઈ, ગામની શાળાના સ્ટાફ અને અહીંનો બધો સ્ટાફ, ખૂબ જ અમને આનંદ થયો મુલાકાતથી। અને સરકારશ્રીનું જે સપનું છે સ્વચ્છ ગામ, આદર્શ ગામ એ સફળ થાય એ માટે આ ગામને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા। ધન્યવાદ, આભાર।